સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો શિક્ષણ વિભાગને પત્ર, જેમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ એડમિશનને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આર્થિક સમૃદ્ધ પરિવાર આરટીઈમાં પ્રવેશ લેતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. આરટીઈ હેઠળ આર્થિક તપાસણી યોગ્ય ન થતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એડમિશન પ્રક્રિયા પારદર્શક બનાવવા એસઓપીની પત્રમાં માંગ છે. ત્યારે 2019ના હાઈકોર્ટના આદેશ મુજબ ફી ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે. તપાસણી યોગ્ય ન થતી હોવાનો ઉલ્લેખ થયો છે. દ્વારા શિક્ષણ વિભાગને એક પત્ર લખવામાં આવ્યો છે. આરટી મુદ્દે જે એડમિશન આપવામાં આવ્યું છે તેને લઈને સાથે તેની ફીને લઈને અમુક ઇસ્યુ છે તેને લઈને એક પત્ર લખ્યો છે. જતીનભાઈ ભરાટ છે જે પ્રમુખ છે, તેમની સાથે જ વાત કરશું. જતીનભાઈ, શિક્ષણ વિભાગમાં આરટીને લઈને પત્ર લખ્યો છે, એક એડમિશન અને સાથે ફીસ. પહેલા વાત આપણે એડમિશનને કરીએ કે ખરા અર્થમાં એમાં શું છે, શું શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા અને એજ્યુકેશન ડાયરેક્ટર મિલિંદ તોરવાણે સાહેબ બંનેને અમે જે છે એ આ બાબતની રજૂઆત કરેલી. સૌથી પહેલી બાબત એ છે કે એડમિશન જે પ્રક્રિયા આરટીઈની થઈ રહી છે તેમાં ક્યાંક જે છે એ ખામી છે. એ એટલા માટે કે ખરેખર જે જરૂરિયાતવાળી વ્યક્તિ છે એ આનો લાભ લઈ શકતી નથી. આશરે આખા ગુજરાતની અંદર 85,000 થી 90,000 આરટીઈની અંદર એડમિશન મળે છે, જ્યારે લગભગ જે છે 2.5 થી 3 લાખ વિદ્યાર્થીઓ આના માટે જે છે ફોર્મ ભરતા હોય છે. એટલે આમ જો આપણે ગણતરી કરીએ તો લગભગ 30 થી 35% વિદ્યાર્થીઓને જ એડમિશન મળે છે જેણે ફોર્મ ભર્યા હોય છે તેમાંથી. હવે એમાંથી ખરેખર જે છે એ ચોકસાઈપૂર્વક એક વિદ્યાર્થીઓને ખરેખર આ લાભની જરૂરિયાત છે એ ચકાસવું જોઈએ. તેના માટે ખાસ જે છે અમે રજૂઆત કરેલી છે. કારણ કે જ્યારે અમારી પાસે સેલ્ફ ફાઇનાન્સ શાળાની અંદર એડમિશન લેવા માટે આવે છે ત્યારે એમાં ઘણા બધા વાલીઓ એવા પ્રકારના હોય છે કે તેને પોતાના ઘરનું મકાન હોય છે, બંગલો હોય છે, બબે ગાડીઓની અંદર મૂકવા માટે આવતા હોય છે. એટલે આ બધી પરિસ્થિતિઓ જોઈએ છીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય કે આ પ્રકારની વ્યક્તિને જે છે આરટીની અંદર એડમિશન કેવી રીતે મળ્યું. એટલે જે આપણને દાખલાઓ અથવા તો જે કોઈ એવિડન્સ ઉભા કરેલા હોય એમાં ખામી રહી જતી હોય અને એને કારણે જે છે એની ચકાસણી પૂરી ન થતી હોય એને કારણે આવા વિદ્યાર્થીઓ લાભ લે છે. અને આવા વિદ્યાર્થીઓને એડમિશન મળે અને આખા ગુજરાતની અંદર સીટો ઓછી છે અને સીટ જ્યારે ઓછી છે ત્યારે પરિસ્થિતિ એવું થાય કે ખરેખર જે જરૂરિયાત છે કે ખરેખર જેની આર્થિક જે છે એ મર્યાદા અથવા તો આર્થિક પરિસ્થિતિ નબળી છે એવા વિદ્યાર્થીઓને લાભ મળતો નથી અને ખોટા વિદ્યાર્થીઓ આનો લાભ લઈ જાય છે. ખરેખર આ એડમિશન માટે શિક્ષણ વિભાગે શું કરવું જોઈએ, શું લાગે છે? શિક્ષણ વિભાગે જે છે એ જિલ્લા કક્ષાએ ડીઈઓને એક વિદ્યાર્થીઓની ચકાસણી કરવા માટે તેમના ઘરે જે છે એ દરેકને મોકલીને, અને જો ડીઈઓ ઓફિસ દ્વારા ન થાય તો જે સ્કૂલની અંદર એમને પ્રવેશ મળ્યો હોય તો તે સ્કૂલને જે છે એ ઓથોરિટી આપી અને પહેલા એક એના ઘરે જે છે એ તપાસ થાય કે ઘરની અંદર કેટલી વ્યક્તિ છે, તેની અંદર કમાનાર વ્યક્તિ છે કેટલી છે અને તેના ઘરની પરિસ્થિતિ કયા પ્રકારની છે, તેનું ઇલેક્ટ્રિક બિલ જે છે એ કેટલું આવે છે. આ બધી જ તપાસ જે છે એ ખરેખર કરવી જોઈએ જેથી ખરેખર જે છે એની જરૂરિયાત છે એવા વિદ્યાર્થીઓને લાભ મળે. સાહેબ, એક બીજો મુદ્દો ફી ને લઈને છે, એમાં શું આખી ડિફરન્સ? આરટી નો કાયદો 2013માં આવ્યો અને 2013માં જયારે કાયદો આવ્યો ત્યારે સરકારે જે છે એ જેટલા એટલે કે 25% વિદ્યાર્થીઓને જે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં પ્રવેશ મેળવે છે તે શાળાને લમસમ ઉચ્ચક રીતે જે છે 10,000 રૂપિયા નક્કી કરવામાં આવેલા હતા. જ્યારે ખરેખર જે છે એ સરકારને જે તે વિસ્તારની અંદર પછી એ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોય કે નગરપાલિકા દ્વારા હોય કે રાજ્ય સરકાર દ્વારા હોય તો તેને એક વિદ્યાર્થી પાછળ બહુ મોટો ખર્ચો થતો હોય છે. અને એ જો આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનની તપાસ કરીએ તો લગભગ અમે જે તપાસ કરી છે એ પ્રમાણે 35,000 થી ચાલુ કરી અને 60,000 સુધી એક વિદ્યાર્થી દીઠ સરકારને ખર્ચો થઈ રહ્યો છે. તે વિદ્યાર્થીને જે છે પ્રાઇવેટ શાળાઓની અંદર એડમિશન 25% આપી અને માત્ર 10,000 ઉચક પેટે આપવામાં આવતા. તેની સામે અમે જે છે એ 2017ની અંદર રજૂઆત કરી, હાઈકોર્ટની અંદર એક પિટિશન પણ દાખલ કરી અને એ પિટિશનની અંદર હાઈકોર્ટે પણ એવું ડાયરેક્શન આપ્યું કે આ જે તમે 10,000 ઉચ્ચક નક્કી કરેલા છે એનું ગણિત શું છે અથવા તો કઈ રીતે નક્કી કરવામાં આવેલા છે. અને એના પછી 13,675 એટલે કે 3,675 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો એટલે અત્યારે 13,675 રૂપિયા આપવામાં આવે છે. સરકારને અમારી માગણી અને રજૂઆત એ પ્રકારની છે કે 2013માં વસ્તુ અલગ હતી કે શાળાની ફીસ જે છે એનો આંકડો કોઈ સરકાર પાસે નહોતો અને એટલા માટે કદાચ ઉચ્ચક 10,000 રૂપિયા નક્કી કર્યા હોય. પણ પરિસ્થિતિ અત્યારે એવી છે કે 2017ની અંદર એફઆરસી નો કાયદો આવ્યો અને એ પછી એટલે કે 2017 થી અત્યારે 2026 સુધીમાં દરખાસ્ત કરેલી શાળાઓને પણ જે છે એ લગભગ 3 વખત ફીસ નક્કી થઈ ગઈ અને જે એફિડેવિટ કરે છે એને તો 8 વખત
નક્કી થઈ ગઈ. તો હવે જ્યારે શાળાની ફી નક્કી જ થઈ ગયેલી છે, ખબર જ છે કે આ શાળાની ફી એટલી છે, તો સરકાર દ્વારા માત્ર ઉચ્ચક જે છે એ 13,675 આપવામાં આવે એ વ્યાજબી નથી. એટલે અમારી માંગણી એવા પ્રકારની હતી અને રજૂઆત કરેલી છે કે બેમાંથી એક ઓપ્શન પસંદ કરવામાં આવે, કાં તો શાળાની એફઆરસીએ જે નક્કી કરેલી છે, જે સરકારની કમિટીએ જ નક્કી કરેલી છે, એટલે સરકાર દ્વારા કમિટી દ્વારા નક્કી થયેલી ફી, અથવા તો સરકારને જે વિસ્તારની અંદર શાળા આવેલી છે તે વિસ્તારમાં સરકારને જે કંઈ ખર્ચો થઈ રહ્યો છે એક વિદ્યાર્થી દીઠ, એ બેમાંથી જે ઓછી રકમ હોય એ ખરેખર શાળાને ચૂકવવી જોઈએ. આ પ્રકારની રજૂઆત જે છે એ અમે કરેલી છે કે જેથી શાળાને જે છે એ સંચાલન કરવા માટે મુશ્કેલી ન પડે. એનું કારણ એ છે કે જે આ ફીઝનો તફાવત આવે છે તેની ગણતરી એફઆરસીમાં પણ લેવાતી નથી. કારણ કે એફઆરસીની અંદર જ્યારે ફાઇલ મૂકવામાં આવે છે તો આ જે શાળાની ફી હોય તે અને સરકાર દ્વારા ચૂકવવામાં આવતી રકમ, આ બંને વચ્ચેનો તફાવત જે છે એ પણ એફઆરસી દ્વારા સ્વીકારવામાં આવતો નથી. એટલે શાળાનું સંચાલન સુમેળ્યું થઈ શકે એટલા માટે અમે આ રજૂઆત કરેલી હતી. જતીનભાઈ ભરાટ, કે જે રીતના બે અલગ અલગ મુદ્દાઓ છે, એક તો શાળા ઉપર જે ટેન્શન એટલે ખર્ચ વધી રહ્યો છે, કારણ કે આરટી હેઠળ જે વિદ્યાર્થીઓ આવતા હોય છે તેનું તમામ ખર્ચ છે તે શાળા દ્વારા ભોગવવામાં આવતો હોય છે, પરંતુ સામે સરકારે જે ફી નક્કી કરી છે તે એફઆરસી કરતા ઓછી ફી છે, અને બીજી બાજુ જે આરટી ની અંદર એડમિશન આવી રહ્યા છે તેને લઈને પણ મોટા મુદ્દાઓ છે તે ઉપાડવામાં આવ્યા છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.